તો સુરતમાં સાયબર સ્લેવરી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। સમગ્ર કાંડમાં ચાઇનીઝ માફિયાઓનો મોટો હાથ હોવાનું સામે આવ્યું છે। ચાઇનીઝ માફિયાઓ આરોપીને પૈસા આપતા હતા। મુખ્ય આરોપી નીરવ ચૌધરીના એકાઉન્ટને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે। નીરવના વોલેટમાં 1.20 લાખ યુએસડીટી જમા થયા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। ત્યારે ચાઇનીઝ માફિયાએ રૂપિયા 1.8 કરોડ નીરવને આપ્યા હતા। 36 જેટલા માનવ તસ્કરીના કમિશન પેટે નીરવને પૈસા મોકલવામાં આવ્યા હતા। ચાઇનીઝ માફિયા નીરવ સાથે વિડીયો કોલથી સંપર્ક કરતા હતા। સેન્ટ્રલ આઈબી દ્વારા પણ 3 આરોપીઓની મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને યુવકોને વિદેશમાં નોકરી ન આપી બંધક બનાવવામાં આવતા હતા અને બંધક બનાવી યુવકો પાસે સાયબર ક્રાઇમ કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે।